શ્રી રામનવમી તેમજ શ્રી હરિ જયંતિની ઉત્સવ સભામાં પધારેલા દરેક હરિભક્તોનું સ્વાગત છે. સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજની ઉત્સવ સભાની શુભ શરૂઆત સ્તુતિના મંગલ ગાન દ્વારા કરીએ. जीवे साक्षर मुक्त कोटि सुखद एकावता नातिपं नेयं श्री पुरुषोत्तमं मुनिवरे सेवाधिकीर्यं विभुं तत्पूर्णाक्षरयुक्तमेव सजा नन्दं च वन्दे सदा. ॐ सनावतु सनो भुनक्तु शरीरं कर्वावहे तेजस्विनाधीतमस्तु मा विद्विषावहे. ॐ शान्तिः शान्तिः शान्तिः. ततो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो ज्ञानं निदं सत्यं मुच्यते बहुबन्धना.
આજે આખા નગરના દરેક માણસો હતાશ, નિરાશ, ઉદાસ અને દુઃખી દેખાય છે. તમે મને કહેશો શું કારણ છે આ ઉદાસીનતાનું? તને સમાચાર મળ્યા નથી લાગતા? તને હું વાત કરીશ ને તો તું પણ ઉદાસ થઈ જઈશ. કેમ? એવી તે શું વાત બની ગઈ? આજે આ અયોધ્યા નગરીનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. જે રામ રાજ્યના સ્વપ્ન અમે જોયા હતા તે સ્વપ્ન હવે સ્વપ્ન જ બનીને રહી જશે. રામ રાજ્ય કેવળ સ્વપ્નવત બની જશે? કારણ? કારણ મહારાજ દશરથે રાણી કૈકેયીને વરદાનમાં ભરતને રાજ્ય અને શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. વનવાસ. અરે, મહારાજ દશરથ આવું કઈ રીતે કરી શકે? આ તો અયોધ્યાની પ્રજા સાથે અન્યાય છે. આપણે સૌ તો શ્રી રામને આપણા રાજા માની ચૂક્યા છીએ. શ્રી રામ તેમને આવી પડેલું આ દુઃખ કઈ રીતે સહન કરી શકશે? બંધુઓ, તમે બંને આવી રીતે કેમ વિલાપ કરી રહ્યા છો? તમને બંનેને કયું દુઃખ સતાવી રહ્યું છે? મંત્રીવર્ય, અમને કોઈ દુઃખ નથી, પરંતુ અમારા પ્રાણ પ્યારા રાજા શ્રી રામને તેમના રાજ્યાભિષેકના દિવસે આમ અચાનક 14 વર્ષનો વનવાસ મળે એ દુઃખ શ્રીરામ કેવી રીતે સહન કરશે? અરે આપના અપરાધી કૃતજ્ઞ સુગ્રીવ ભૈયા, હું જ્યારે કિષ્કિંધા રાજમહેલમાં પહોંચ્યો ત્યારે આ મહારાજ સુગ્રીવ પોતાના રાજ્ય વિલાપ અને વિષય ભોગમાં એકદમ રચ્યા પચ્યા હતા. આપ અહીંયા ધીરજથી આપના મિત્રની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મહારાજ સુગ્રીવ તમને આપેલ વચનની પૂર્તિ કરવા અહીં આવે. જ્યારે આ મહાશયને તો આપને આપેલું વચન યાદ પણ હશે કે નહીં એ જ મને તો ખબર નથી પડતી. એવું ના બોલો કુમાર લક્ષ્મણ. પ્રભુ, મહારાજ સુગ્રીવ કેટલાય વર્ષોથી પોતાના ભાઈ વાલીના કારણે તેમના પત્ની, બાળકો અને અન્ય કુટુંબીજનોથી દૂર રહ્યા. એટલે જ્યારે આટલા સમય પછી પરિવાર અને રાજ્ય પાછું મળ્યું ત્યારે એને ભોગવવામાં એ ભાન ભૂલી ગયા. બસ એ જ એમની ભૂલ છે પ્રભુ. હનુમાનજી, જો ભ્રાતા શ્રી રામે વાનર રાજ વાલીનો વધ કરી મહારાજ સુગ્રીવને કિષ્કિંધા નગરીના રાજા બનાવ્યા ન હોત તો મહારાજ સુગ્રીવ હજુ પણ પોતાના કુટુંબ અને પરિવારજનોથી વંચિત વનમાં ભટકતા હોત. આ તો ભ્રાતા શ્રી રામના ઉપકારોને જ ભૂલી ગયા. મહારાજ સુગ્રીવ, આપની પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા નહોતી. આપ તો ખરા કૃતજ્ઞ નીકળ્યા. પ્રભુ, મને માફ કરો. હું કૃતજ્ઞ. આપે મારા પર કરેલા ઉપકારોને ભૂલી ગયો.
મારી વિષય સુખ અને વાસનાની આંધળી દોટ પાછળ આપના દુઃખને અને આપના આપેલા વચનને ભૂલી ગયો. હું તો મારા રાજ્ય સુખ અને ભોગ વિલાસ ભોગવતો રહ્યો અને આપ અહીંયા વનમાં મારી મહિનાઓ સુધી પ્રતીક્ષા કરતા રહ્યા. પ્રભુ, હું જાણું છું કે હું આપની માફી માંગવાને પણ લાયક નથી, પણ આપ તો દયાળુ છો, શરણાગત વત્સલ છો. મને એક નાદાન વાનર સમજી માફ કરો પ્રભુ, મને માફ કરો. મહારાજ સુગ્રીવ, ઉઠો. આપ તો અમારા મિત્ર છો. આપનું સ્થાન અમારા ચરણોમાં નહીં, અમારા હૃદયમાં છે. આપ કોઈ વાતનું દુઃખ મનમાં રાખશો નહીં. અમારા મનમાં આપના પ્રત્યે કોઈ દ્વેષ કે ક્રોધ નથી. ભૈયા, આપ આપ એને માફ કરો છો? ભૈયા, બ્રહ્માજી કહે છે ગૌ હત્યા, સુરાપાન, ચોરી આ બધા પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવ્યું છે, પણ કર્યા ઉપકારને ભૂલી જઈ વચન ભંગ કરનાર કૃતજ્ઞનું શાસ્ત્રોમાં કોઈ પ્રાયશ્ચિત નથી. તેથી ભૈયા, આ મહારાજ સુગ્રીવનો આ અપરાધ માફીને નહીં પરંતુ દંડને પાત્ર છે. લક્ષ્મણ, શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા તો વીરોનું આભૂષણ છે. વળી મહારાજ સુગ્રીવને પણ આપણા કારણે મહાબલી વાલી તરફથી યુદ્ધમાં પ્રચંડ માર અને હાર સહન કરવા પડ્યા છે. કારણ કે વચન આપીને આપણે પણ ઘણી વાર મહાબલી વાલીનો વધ કરવામાં નિષ્ફળ રહ્યા. તો પણ મહારાજ સુગ્રીવે આપણા પર વિશ્વાસ રાખ્યો. તો પછી આપણે પણ તેમને તેમની ભૂલ બદલ ક્ષમા આપવી જ રહી. પ્રભુ, આપ સમર્થ છો, મહાશક્તિશાળી છો. પ્રભુ, આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે આપની સામે યુદ્ધમાં ટકી શકે. આપ તો સ્વયં ભગવાન છો. આપને માતા સીતાની શોધ માટે કોઈની આવશ્યકતા નથી. તો પણ આપ આવી ભૂલોને ભૂલી જઈને ક્ષમા કઈ રીતે કરી શકો છો પ્રભુ? હનુમાન, અમારા રઘુવંશ માટે કહેવાયું છે કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્યયઃ ગુણાગુણાનુબંધિત્વાત તસ્ય સપ્રસવા ઇવ. અર્થાત જ્ઞાન હોવા છતાં મૌન રહેવું, શક્તિશાળી હોવા છતાં ક્ષમા આપવી, આ બધા ગુણો એકબીજાથી તદ્દન વિરોધાભાસી હોવા છતાં રઘુવંશીઓમાં આ ગુણ જેમ જોડિયા બાળકો માતાના ઉદરમાં એક સાથે રહે છે તેમ રહે છે. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ક્ષમાનિધાન, મારા જેવા કૃતજ્ઞ, ચંચળ, સ્વભાવ દોષે યુક્ત એક સામાન્ય વાનરને પણ આપ મારો અપરાધ ભૂલીને ક્ષમારૂપી વરદાન આપી શકો છો. એ જ આપની મહાનતા છે પ્રભુ. બોલો ક્ષમાનિધાન શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો ક્ષમાનિધાન શ્રી રામચંદ્ર ભગવાનની જય. How long must we forgive? Should we forgive once? Twice? 10 times? How long must we be the ones to endure, tolerate, and forgive? Param Pujya Pramukh Swami Maharaj was once asked this same question. And Swami Shri replied, કે જીવનના અંત સુધી સહન જ કરવું જોઈએ. We should endure till the end of life. Forgiveness is forgetting the offenses of another and moving on. Forgetting the offenses of another, moving on, and going one step beyond that. Wanting to do the good of others. This was Pramukh Swami Maharaj's specialty.
Pramukh Swami Maharaj embodied the terms like Ajatshatru and Samarth Thakajarana. And that is what inspired the former president of India, Dr. APJ Abdul Kalam, to write in his book Transcendence that Pramukh Swami Maharaj has a heart where the whole world can live and forgive. Shri Ramachandrani Jai! Shri Ramachandrani Jai! Shri Ramachandrani Jai! Shri Ramani Jai! ભ્રાતાશ્રી, આપણે કૌશલ્ય માતાના મહેલમાં નથી જવાનું? આ વ્રતાશ્રી, આ મંગળ પ્રસંગે કૌશલ્ય માતાના મહેલમાં નહીં ને આ અમંગળ કૈકેયીના મહેલમાં રથ શા માટે લીધો? શત્રુઘ્ન, એવું ન બોલાય. સૌ કોઈ જાણે છે કે માતા કૈકેયી મને અનહદ પ્રેમ કરે છે, માટે પ્રથમ તો મારે એમના જ દર્શન કરવા છે. પેલી તુચ્છ દાસી મંત્રાની વાતોથી ઉશ્કેરાય સ્વાર્થાંધકારમાં આપને 14 વર્ષનો વનવાસ આપનાર એ દ્વેષકારિણી કૈકેયીને તમારે દર્શન કરવા છે? શત્રુઘ્ન, કૈકેયી આપણા માતા છે. માનવાચક વાણી બોલો. આ શબ્દો તમને શોભા નથી આપતા. ભ્રાતાશ્રી, આ ભરતની તો એ માં છે, માં. છતાંય છેલ્લા 14 વર્ષથી એ બલાનું તેણે મોઢું માત્ર જોયું નથી. હા ભ્રાતાશ્રી, પ્રશ્ન તો મને પણ થાય છે કે જે કૈકેયી માતાને કારણે આપને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, આપ એમની પાસે જવા માંગો છો? આ પ્રથમ મિલનના અધિકારી કૈકેયી નહીં, કૌશલ્ય માતા છે. માફ કરજો ભ્રાતાશ્રી, પણ આજે મને બોલવા દો. સમગ્ર અયોધ્યા નગરી જાણે છે કે કૈકેયીના કારણે જ આપે અપાર દુઃખ સહન કરવા પડ્યા. રાજગાદીના ખરા હકદાર તો આપ જ હતા, પણ આપે તેનો ત્યાગ કરવો પડ્યો. ભૂલ કોની ભૂલ? કૈકેયીની. વનવાસ પ્રયાણ પછી ગણતરીના જ દિવસોમાં પિતા દશરથે આપના વિરહમાં દેહ મૂક્યો. જવાબદાર કોણ? એ જ પાપીણી કૈકેયી. સાચી વાત છે શત્રુઘ્નની. આપ તો વનવાસ ચાલ્યા ગયા, પરંતુ અયોધ્યાના નગરજનોના મેણા કેવી રીતે સહન કર્યા છે એ તો અમારું મન જાણે છે. ભ્રાતાશ્રી, નિર્દોષ લક્ષ્મણજીને પણ અનેક કષ્ટો સહન કરવા પડ્યા. કારણ કોણ? એ જ કૈકેયી. સાવ ભોળા અને માસૂમ એવા સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી, એકમાત્ર કૈકેયીના જ કારણે. અને આ સાપેણી કૈકેયીએ વનવાસનો ફૂફાડો ન માર્યો હોત તો રાવણ સાથે યુદ્ધની નોબત જ ન આવી હોત. બસ કરો, બહુ બોલ્યા તમે. એક પણ શબ્દ જો વધારે બોલ્યા છો તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. માતા કૈકેયી વિરુદ્ધ એક પણ અપમાનજનક શબ્દ હવે હું સહન નહીં કરું. પરંતુ ભ્રાતાશ્રી, મારી શત્રુઘ્ન, બસ. હવે હું બોલીશ અને તમે સાંભળશો. માતા કૈકેયી મને વનવાસ આપવામાં નિમિત્ત બન્યા તે તો તેમણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર? ભ્રાતાશ્રી, આ શું બોલો છો તમે? સાચું જ કહું છું શત્રુઘ્ન. પરંતુ ભ્રાતાશ્રી, આમાં ઉપકાર જેવું છે શું? પિતા દશરથનો મારા પ્રત્યેનો સ્નેહ કેવો હશે કે મારા વિરહમાં તેઓએ દેહ મૂકી દીધો. જો વનવાસ ન ગયો હોત તો મને એ જાણવા જ ન મળ્યું હોત. ભરત, હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો કે જેણે મારી ગેરહાજરીમાં રાજ્ય ગાદીને ઠુકરાવી દીધી. વનવાસ દરમિયાન સીતાની શોધ કરતા કરતા હનુમાનજીના બળનું અને તેઓની દાસત્વ ભક્તિનું મને દર્શન થયું. સુગ્રીવના મૈત્રી ભાવનો પરિચય થયો. પોતાની અર્ધાંગિનીને ઘરે મૂકી મારી સેવામાં રત રહેનાર લક્ષ્મણજીની ભક્તિનો પરિચય આ વનવાસ દરમિયાન જ થયો છે ને.
અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સીતાના પતિવ્રતાપણાની મને અને વિશ્વને પ્રતીતિ થઈ આ જ વનવાસ દરમિયાન. વળી રાવણ સાથેના યુદ્ધમાં મને મારા બાહુબળનો વિશેષ મહિમા સમજાયો. આ બધું જ મને કૈકેયી માતાની કૃપાથી જ જાણવા અને સમજવા મળ્યું. માટે હું તો તેઓનો ખૂબ આભારી છું. ભ્રાતાશ્રી, સવળો અભિગમ રાખવાની આ કેવી પરાકાષ્ઠા છે! હું તો નતમસ્તક થઈ ગયો છું. ખરેખર સવળો અભિગમ તો કોઈ આપમાંથી જ શીખે. જો શત્રુઘ્ન, ભરત, કૈકેયી માતાનું હૃદય તો ખૂબ ઉદાર છે. તેઓ તો પરોપકારિણી અને કર્તવ્ય પરાયણ છે. કપટ નીતિજ્ઞ મંથરાની વાકજાળમાં ફસાઈને જ તેઓ આ ભૂલ કરી બેઠા હતા. તેઓને આ વાતનો ખૂબ ક્ષોભ પણ છે અને એ દૂર કરવા જ મારે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા છે. તમે બંને પણ વેરભાવ ભૂલી ચાલો મારી સાથે અને તેઓની માફી માંગો. હા ભ્રાતાશ્રી, છેલ્લા 14 વર્ષથી હૃદય પરનો આ ભાર હવે મારાથી પણ સહન નથી થતો. માફ કરજો ભ્રાતાશ્રી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સવળો દૃષ્ટિકોણ આપી આપે તો મારા જ્ઞાન ચક્ષુ ખોલી નાખ્યા. હા, આ મેં તેઓનો ખૂબ દ્રોહ કર્યો છે. પણ ભ્રાતાશ્રી, હું પણ તમારી સાથે જ આવું છું. માતાની માફી માંગી મારે પણ મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ચાલો ભ્રાતાશ્રી. જય જય ઘનશ્યામ કી જય, બોલો ઘનશ્યામ કી જય.